આંગણવાડી બહેનોને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. આંગણવાડી બહેનો માટે મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે સરકાર દ્વારા સતત અસરકારક કામગીરી થઈ રહી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, રાજ્યમાં મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે સરકાર દ્વારા સતત અસરકારક કામગીરી થઈ રહી છે. આ દિશામાં રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ દ્વારા આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના પ્રવાસ દરમિયાન આંગણવાડી કેન્દ્રોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. મંત્રીશ્રીએ આસોદર અને ખડોલ ગામની આંગણવાડીઓમાં જઈને ગ્રામ્ય સ્તરે બાળકોના શિક્ષણ, પોષણ અને આરોગ્ય સેવાઓની પ્રત્યક્ષ તપાસ કરી હતી. મંત્રીશ્રીએ આંગણવાડી કેન્દ્રોમાં ચાલતી પૂર્વ પ્રાથમિક શિક્ષણ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરી બાળકોને આપવામાં આવતી રમતગમત આધારિત શૈક્ષણિક પદ્ધતિઓ અંગે જાણકારી મેળવી હતી. સાથે સાથે બાળકોના વજન, ઊંચાઈ તથા નિયમિત આરોગ્ય તપાસના રેકોર્ડ્સ પણ ચકાસ્યા હતા, જેથી બાળકોનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત થઈ શકે. આંગણવાડી કેન્દ્રોમાં પીરસવામાં આવતા પૌષ્ટિક આહારની ગુણવત્તા અંગે પણ મંત્રીશ્રીએ વિશેષ ધ્યાન આપ્યું હતું. તેમણે બાળકોને પોતાના હાથે પૌષ્ટિક આહાર ખવડાવી માતૃત્વ ભાવ અને વાત્સલ્ય વ્યક્ત કર્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે બાળકોનું સ્વાસ્થ્ય અને પોષણ રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા ધરાવે છે. તો મંત્રીશ્રીએ આંગણવાડી કેન્દ્રોના ભૌતિક માળખાની સમીક્ષા કરતા કેન્દ્રોમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે પણ માહિતી મેળવી હતી. જ્યાં પીવાનું પાણી, શૌચાલય, રમતગમતના સાધનો કે અન્ય જરૂરી સુવિધાઓની ખામી જણાઈ હતી, જ્યાં તેને તાત્કાલિક અને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ સાથે જ મંત્રીશ્રીએ આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો સાથે સંવાદ સાધી તેમની કામગીરીની પ્રશંસા કરી અને બાળકોના સર્વાંગી વિકાસ માટે વધુ સમર્પિત ભાવથી કાર્ય કરવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આંગણવાડી બહેનો રાજ્યની નાનકડા ભૂલકાઓ માટે માતા સમાન છે અને તેમનું યોગદાન અમૂલ્ય છે. આ કાર્યક્રમ દરમિયાન આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી દેવાહુતી તેમજ ICDS વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. મંત્રીશ્રીની આ મુલાકાતથી જિલ્લા સ્તરે મહિલા અને બાળ કલ્યાણ વિભાગની કામગીરીમાં વધુ પારદર્શિકતા અને ગતિ આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ મહિલાઓ અને કિશોરીઓના સશક્તિકરણ માટે નિઝર તાલુકામાં ICDS વિભાગના આયોજન હેઠળ તાલુકા કક્ષાનું નારી સંમેલન પણ યોજાયું હતું. આ સંમેલનમાં માતાઓ, કિશોરીઓ, સખી મંડળની બહેનો, પ્રાથમિક તથા મોડેલ શાળાની વિદ્યાર્થીનીઓ, શિક્ષકો સહિત અંદાજે 300થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. નારી સંમેલન દરમિયાન મહિલાઓ અને કિશોરીઓમાં એનિમિયા, સ્વચ્છતા, તંદુરસ્ત જીવનશૈલી, સ્વઓળખ, કાનૂની જાગૃતિ તેમજ આંગણવાડી કેન્દ્રો મારફતે મળતી ICDS યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમની પ્રસ્તાવના બાળ વિકાસ યોજના અધિકારી નિઝર દ્વારા કરવામાં આવી હતી અને આંગણવાડી સેવાઓના લાભો સમજાવવામાં આવ્યા હતા. તો કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ધન્વંતરી ચેરિટેબલ ટ્રસ્ટ વ્યારાના સંસ્થાપક ડોક્ટર અતુલ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સિકલ સેલ એનિમિયા થવાના કારણો, તેની અસરો તથા નિવારણ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું અને મહિલાઓ તથા કિશોરીઓના પ્રશ્નોના સરળ શબ્દોમાં જવાબ આપ્યા હતા. આ ઉપરાંત ધ દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ નવસારી તરફથી પ્રજ્ઞાબેન ગુપ્તા અને શીતલબેન પટેલે પણ મહિલાઓને જાગૃતિ અને શરીરમાં થતા કુદરતી બદલાવ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તાલુકા પ્રાથમિક શાળાની સિનિયર શિક્ષિકા માયાબેન શિરસાટે કન્યા શિક્ષણના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન ધન્વંતરી ચેરિટેબલ ટ્રસ્ટ, સૂરજ ક્લિનિક લેબોરેટરી, ધ દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ નવસારી તથા દિવાળીબેન ટ્રસ્ટના સહયોગથી મહિલાઓ અને કિશોરીઓ માટે વિનામૂલ્યે હિમોગ્લોબિન અને એનિમિયાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે સંતુલિત આહાર અને યોગ્ય પોષણ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ રીતે રાજ્ય સરકાર દ્વારા એક તરફ આંગણવાડી કેન્દ્રોની ગુણવત્તા સુધારવા અને બીજી તરફ મહિલાઓ તથા કિશોરીઓમાં આરોગ્ય અને જાગૃતિ વધારવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
જેનાથી આવનારા સમયમાં સ્વચ્છ, સશક્ત અને જાગૃત સમાજનું નિર્માણ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ધન્યવાદ.